કેમ છે મિત્રો? આજે હું તમારી સમક્ષ લાવી છું ઇન્કમ ટેક્સ રિલેટેડ ખૂબ જ મહત્વની માહિતી. 31 માર્ચ 2025 નજીક આવી રહી છે. ઘણા વ્યક્તિઓને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિસ આવી હશે કે તમે એસેસમેન્ટ યર 22-23નું રાઇટ યર ફાઇલ નથી કર્યું. તો આ મેસેજને બહુ લાઇટલી ના લેતા. જો ઇન્કમ ટેક્સ તરફથી આવી કોઈ તમને મેલ અથવા મેસેજ આવ્યો છે, તો તમારું ખાસ પોર્ટલ ઉપર લોગિન કરી અને ફાઇનાન્શિયલ યર 21-22 એટલે એસેસમેન્ટ 22-23નું એઆઈએસમાં તમારી કોઈ ઇન્કમ છે, જેના દ્વારા તમને કહેવામાં આવ્યું છે કે તમારું રિટર્ન હજી તમે ફાઇલ નથી કર્યું. જો ટેક્સેબલ ઇન્કમ છે અને જો તમારે ટેક્સ લાયબિલિટી થાય છે, તો લાસ્ટ ડેટ છે 31 માર્ચ 2025. તો એ પહેલાં તમે ફાઇલ કરી નાખો. જો તમે ફાઇલ નહીં કરો તો પછી ઇન ફ્યુચર ઇન્કમ ટેક્સ તરફથી કોઈ તમને નોટિસ આવે છે, તો તેમાં ટેક્સ પ્લસ ઇન્ટરેસ્ટ પ્લસ પેનલ્ટી પે કરવાની હોય છે. તો આવી પેનલ્ટીથી બચવા માટે યોગ્ય સમય યોગ્ય નિર્ણય લેવો ફરજિયાત હોય છે અમુક સમયમાં. તો ખાસ તમારે એનું ધ્યાન રાખી અને રિટર્ન ફાઇલ કરી નાખવું